નમસ્તે બાળકો, ચાલો આપણે આ શનિવારે અંગ્રેજીના ટેસ્ટ છે તો અંગ્રેજીની ટેસ્ટના આધારે આપણે કોર્સને આગળ વધારીએ. તો કે અંગ્રેજીની જે ટેસ્ટ છે એમાં તમને સિલેબસ તમને આપી દીધો છે અને દર વીકલી ટેસ્ટનું તમને ટાઈમ ટેબલ પણ આપી દીધું છે. તો તમે આપણે કે અંગ્રેજીનું જે સિલેબસ છે કથી જ્ઞનો અંગ્રેજી કક્કો, ઉચ્ચાર સાથે AA2 ZZ અને 1 to 100ના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણે પાકા કરવાના છે. બરાબર. તો આજે આપણે કથી જ્ઞ અંગ્રેજી કક્કો ફરીથી રિવિઝન કરીએ છીએ જેથી ટેસ્ટમાં તમને ઉપયોગી થાય. કનો કે એનો ક થાય, ક પછી ખ આવે, ખનો કે એ ચેનો ખ થાય, ખ પછી ગ આવે, ગનો જી એનો ગ થાય, ગ પછી ઘ આવે, ઘનો જી એનો ઘ થાય, ઘ પછી ચ આવે, ચનો નો ચ થાય, ચ પછી છ આવે, છનો CHH નો છ થાય, છ પછી જ આવે, જનો એનો જ થાય, જ પછી ઝ આવે, ઝનો JH અથવા ZA અથવા ZA નો ઝ થાય, ઝ પછી ટ આવે, ટનો TA નો ટ થાય, ટ પછી ઠ આવે, ઠનો THA નો ઠ થાય, ઠ પછી ડ આવે, ડનો DA નો ડ થાય, ડ પછી ઢ આવે, ઢનો DHA નો ઢ થાય, ઢ પછી હણ આવે, હણનો NA નો હણ થાય, હણ પછી ત આવે, તનો TA નો ત થાય, ત પછી થ આવે, થનો THA નો થ થાય, થ પછી દ આવે, દનો DA નો દ થાય, દ પછી ધ આવે, ધનો DHA નો ધ થાય, ધ પછી ન આવે, નનો NA નો ન થાય, ન પછી પ આવે, પનો PA નો પ થાય, પ પછી ફ આવે, ફનો PHA અથવા FA નો ફ થાય, ફ પછી બ આવે, બનો BA નો બ થાય, બ પછી ભ આવે, ભનો BHA નો ભ થાય, ભ પછી મ આવે, મનો MA નો મ થાય, મ પછી ય આવે, યનો YA નો ય થાય, ય પછી ર આવે, રનો RA નો ર થાય, ર પછી લ આવે, લનો LA નો લ થાય, લ પછી વ આવે, વનો VA નો વ થાય, વ પછી શ આવે, શનો SHA નો શ થાય, શ પછી શ આવે, શનો SHA નો શ થાય, શ પછી સ આવે, સનો SA નો સ થાય, સ પછી હ આવે, હનો HA નો હ થાય, હ પછી અળ આવે, અળનો LA નો અળ થાય, અળ પછી ક્ષ આવે, ક્ષનો SHA અથવા SHA અથવા XA નો ક્ષ થાય, ક્ષ પછી જ્ઞ આવે, જ્ઞનો GNA. બરાબર. આપણે આવી રીતે અંગ્રેજી કક્કો ક થી જ્ઞ અંગ્રેજી કક્કો આપણે શીખા, આની પહેલાં પણ આપણે સ્ટાર્ટિંગમાં આપણે શીખાતા. બરાબર છે. તો આવી રીતે તમારે કથી જ્ઞ પૂરેપૂરો જે આખો છે તે તમારે પાકો કરવાનો છે. બરાબર. તો તમારે
ક પછી શું આવે, ખ પછી શું આવે, ગ પછી શું આવે, તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર. ચાલો હવે એના પછી આપણે જોઈએ ઉચ્ચાર સાથે AA-ZZ. તો તમે A to Z તો બોલતા હોય, પણ એના ઉચ્ચાર આપણે શીખવાના છે. અને એકમાત્ર એ મોટો એ નાનું એ. એ પછી બી, બને દીર્ઘાય બી, મોટો બી નાનો બી. સને દીર્ઘાય સી, મોટો સી નાનો સી. સી સી. ડને દીર્ઘાય ડી, મોટો ડી નાનો ડી, ડી ડી. ઈયળનો ઈ, મોટો ઈ નાનો ઈ, ઈ. અને એકમાત્ર એ, ફને કાંઈની ફ, મોટો એફ નાનો એફ, એફ એફ. જને દીર્ઘાય જી, મોટો જી નાનો જી, જી જી. અને એકમાત્ર એ, ચને કાંઈની ચ, મોટો એચ નાનો એચ, એચ એચ. અને કાનો આ, ઈયળનો ઈ, મોટો આય નાનો આય. જને એકમાત્ર જે, મોટો જે નાનો જે, જે જે. કને એકમાત્ર કે, મોટો કે નાનો કે કે. અને એકમાત્ર એ, લ, લને કાંઈની લ, મોટો એલ નાનો એલ, એલ એલ. અને એકમાત્ર એ, મને કાંઈની મ, મોટો એમ નાનો એમ, એમ એમ. અને એકમાત્ર એ, નને કાંઈની ન, મોટો એન નાનો એન, એન એન. અને કાનો માત્ર ઓ, મોટો ઓ નાનો ઓ, ઓ ઓ. પને દીર્ઘાય પી, મોટો પી નાનો પી, પી પી. કને કાંઈની ક, અને હસવાવાળું યુ, મોટો ક્યુ નાનો ક્યુ, ક્યુ ક્યુ. અને કાનો આ, રને કાંઈની ર, મોટો આર નાનો આર, આર આર. અને એકમાત્ર એ, સ, મોટો એસ નાનો એસ, એસ એસ. ટને દીર્ઘાય ટી, મોટો ટી નાનો ટી, ટી ટી. યને હસવાવાળું યુ, મોટો યુ નાનો યુ, યુ યુ. વને દીર્ઘાય વી, મોટો વી નાનો વી, વી વી. ડને કાંઈની ડ, બને કાંઈની બ, લ, અડધો અને હસવાવાળું યુ, મોટો ડબલ્યુ નાનો ડબલ્યુ, ડબલ્યુ ડબલ્યુ. અને એકમાત્ર એ, કને સ જોડો, મોટો એક્સ નાનો એક્સ, એક્સ એક્સ. વને કાનો વા, ય ને કાંઈની ય, મોટો વાય નાનો વાય, વાય વાય. ઝને એકમાત્ર ઝેડ, ડને કાંઈની ડ, મોટો ઝેડ નાનો ઝેડ, ઝેડ ઝેડ. તો આપણે આગળ કથી જ્ઞ અંગ્રેજી કકો સાથે ઉચ્ચાર સાથે AA-ZZ, એટલે કે તમને જે ઉપર આપેલા છે એનો આપણે ઉચ્ચાર શું કેવી રીતે બોલીએ છીએ તે લખેલું છે. તો આપણે ઉચ્ચાર કેવી રીતે લખાય તે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમારે ઉચ્ચાર સાથે AA-ZZ પણ પાકા કરવાના છે. હવે એના પછી આપણે જોઈએ હવે એના પછી આપણે 1 to 100 સ્પેલિંગ જોઈએ. તો 1 to 100 સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આપણે તો કે ONE વન એટલે એક, TWO ટુ એટલે બે, THREE થ્રી એટલે ત્રણ, FOUR ફોર એટલે ચાર, FIVE ફાઇવ એટલે પાંચ, SIX સિક્સ એટલે કે છ, SEVEN સેવન એટલે કે સાત, EIGHT એઇટ એટલે કે આઠ, NINE નાઇન એટલે કે નવ, TEN ટેન એટલે દસ, ELEVEN ઇલેવન એટલે કે અગિયાર, TWELVE 12 એટલે કે 12, THIRTEEN 13 એટલે કે 13, FOUR TEEN 14 એટલે કે 14. હવે એના પછી આપણે જોઈએ FIFTEEN 15 એટલે કે 15, SIXTEEN 16 એટલે કે 16, SEVEN 17 એટલે કે 17,
EIGHTEEN 18 એટલે કે 18. NINETEEN 19 એટલે કે 19. TWENTY 20 એટલે કે 20. હવે આપણે 20 સુધી આપણે શીખવું, બરાબર છે. હવે આપણે 20 પછી મેં અહીંયા 30નો સ્પેલિંગ લીધો છે, તો વચ્ચેની લાઈન તમને સાવ ઇઝી છે. 21, 22, 23, 24 એવી રીતે જ આપણે આગળ વધવાનું છે. એટલે તમારે ખાસ કરીને આ જે સ્પેલિંગ છે તે તમારે ખાસ પાકા કરવાના છે. એના આધારે જ આખી લાઈન છે. 1, 2, 3, 4 તો તમને આવડે જ છે. આગળની જે લાઈન છે એ જ આપણે આમાં જોઈન્ટ કરતું જવાનું છે. THIRTY 30 એટલે કે 30. FORTY 40 એટલે કે 40. FIFTY 50 એટલે 50. SIXTY 60 એટલે કે 60. SEVENTY 70 એટલે કે 70. EIGHTY 80 એટલે કે 80. NINETY 90 એટલે કે 90. HUNDRED 100 એટલે 100. બરાબર છે. તો આપણે આવી રીતે કથી જ્ઞ અંગ્રેજી કકો ઉચ્ચાર સાથે AA2ZZ અને 1 to 100ના જે સ્પેલિંગ આપણે છે શીખા, તો એના આધારે તમારે ટેસ્ટમાં 3 છે જે ટોપિક તે તમારે ખાસ પાકા કરવાના છે. બરાબર. તો તમારે સ્પેલિંગ છે, અર્થ છે, ઉચ્ચાર છે, એમાં કે મિસ્ટેક ન થાય એટલે એ પ્રમાણે તમારે બધું પાકું કરવાનું છે. તો ચાલો બાળકો, ત્યાં સુધી બાય બાય.